વર્ષ 2025નો આજે અંતિમ દિવસ 31 ડિસેમ્બરની જે લોકો છે તે અનેક પ્રકારની ઉજવણી કરતા હોય છે, ત્યારે રાજકોટ શહેરમાં આવેલ વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા એક અનોખી સેવાકીય પ્રવૃત્તિ કરીને જે 31 ડિસેમ્બર છે તે મનાવવામાં આવી છે। તો ચાલો જાણીએ કઈ રીતે વિદ્યાર્થીઓ દ્વારા જે ઉજવણી છે તે કરવામાં આવી છે। મારું નામ રાઠોડ ધ્રુવ છે। હું ધોરણ 11D કોમર્સમાં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ CSV વિરાણી હાઈસ્કૂલ છે। છેલ્લા 12 વર્ષથી અમારી શાળામાં 31 ડિસેમ્બરના દિવસે શાળાની હૂફ અંતર્ગત આ વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવે છે, જેમાં 9 થી 12ના વિદ્યાર્થીઓ, અમારી શાળાના સર, ટીચરો, શિક્ષકો અને શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડિયા પોતાના ઘરેથી અથવા આસપાસના વિસ્તારમાંથી પહેરવા લાયક વસ્ત્રો જેવા કે શાલ, મફલર, સ્વેટર, ટોપી વગેરે જેવા વસ્ત્રો, પેન્ટ, શર્ટ લાવીને અહીંયા રાજકોટના ગરીબ વિસ્તાર જેવા કે લોહાનગર, લક્ષ્મીનગર, આજી ડેમ ચોકડી, જંગલેશ્વર વગેરે જેવા વિસ્તારમાં, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને આ વસ્ત્રોનું અર્પણ કરવામાં આવે છે। આ વર્ષે લગભગ 24,000 જેટલા વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે તથા આજની યુવાધન પેઢી 31 ડિસેમ્બરના દિવસે ડાઇન વાઇનના ડાન્સ પાછળ મબલખ ખર્ચ કરે છે, જ્યારે વિરાણી હાઈસ્કૂલના કોમર્સના વિદ્યાર્થીઓ 9 થી 12ના વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીમાંથી વિકલાંગોને આ વર્ષે રાશનની કીટ અર્પણ કરવામાં આવે છે। યુવાધનને એક જ સંદેશ છે કે આપણે 31 ડિસેમ્બરના દિવસે એટલે વર્ષનો છેલ્લો દિવસ છે એને આપણે ડાઇન વાઇનના ડાન્સ પાછળ કાઢવા કરતાં આપણે પુણ્યનું કામ કરવું જોઈએ એ જરૂરી છે। આ સારો વિચાર આ વિરાણી હાઈસ્કૂલમાં ઘણા નવા કાર્યક્રમ યોજવામાં આવે છે। એમાંનો એક વિચાર આ વસ્ત્રદાનનો છે, જે 31 ડિસેમ્બરના દિવસે આ કરવામાં આવે છે અને વિરાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીનો બંનેનો વિચાર। હરેન્દ્રસિંહ ડોડિયા, પ્રિન્સિપાલ, વિરાણી હાઈસ્કૂલ। સમગ્ર વિશ્વમાં 31 ડિસેમ્બરની ઉજવણી છે તે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી અને ડાન્સ, ડાઇન, વાઇન પાર્ટી પાછળ મબલખ ખર્ચ કરીને કરવામાં આવતી હોય છે, ત્યારે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા સેવાની હૂંફ અંતર્ગત આ ઉજવણી છે તે કરી છે, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તથા અડોશ પડોશમાંથી પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરી સ્કૂલની અંદર છે અર્પણ કરેલા હતા, જેમાં 9 થી 12ના 900 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ 24,000 કરતાં પણ વધુ વસ્ત્રો છે એકત્રિત કરી અને સ્કૂલમાં અર્પણ કરેલા છે, જેનું RSSની મદદથી રાજકોટ શહેરની વિવિધ ઝૂંપડપટ્ટી તથા કચ્છની અંદર મીઠાના અગરિયા છે તેનું વિતરણ છે એ કરવામાં આવશે। અને આમ ભારતીય સંસ્કૃતિના ઉજાગર કરવાના હેતુથી વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી, તેમજ કોમર્સના વિદ્યાર્થીઓએ તથા શિક્ષકોએ પોતાની પોકેટ મની છે તે જમા કરી અને દિવ્યાંગજનો માટે રાશન કીટ છે તે ખરીદી અને દિવ્યાંગજનોને વિતરણ કરી અને 31 ડિસેમ્બરની ઉજવણી કરી હતી। તદુપરાંત આજના દિવસે લોકો છે એ ચક્ષુદાન કરાવવાના હેતુથી વિદ્યાર્થીઓ છે એ ચક્ષુદાન પોતાના આસપાસમાં કે કુટુંબની અંદર ક્યાંય માટો પ્રસંગ બને તો ચક્ષુદાન અવશ્ય કરાવશે તેવા બાળકો છે એ આજના દિવસે સંકલ્પ લેશે। વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 24,000 જેટલા વસ્ત્રો પોતાના ઘરેથી ભેગા કરીને એક અનોખો જે સેવાકીય પ્રવૃત્તિ છે તે કરવામાં આવી છે। રાજકોટના કહેવાય કે પછાત વિસ્તારમાં આ વસ્ત્રો જે એકત્ર કરવામાં આવ્યા છે તેનું જે દાન છે તે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે અને આ જ રીતે જે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ છે તેની સાથે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયેલા રહેશે। યુવરાજ ચૌહાણ સાથે ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।